સંગીત રત્ન પ્રોફેસર મૌલા બક્ષ અને તેમના નાતી સૂફી હઝરત ઇનાયત ખાનની સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક ક્ષણના અવસરે ફેકલ્ટીના પ્રણેતા સંગીત રત્ન પ્રોફેસર મૌલા બક્ષ અને તેમના નાતી ભારતીય સંગીતના વિશ્વદૂત સૂફી હઝરત ઇનાયત ખાનની પવિત્ર સ્મૃતિમાં સંગીત રત્ન મૌલા બક્ષ તથા સૂફી હઝરત ઇનાયત ખાન ટ્રસ્ટ તથા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ સિતાર વાયોલિનના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય શાસ્ત્રીય સંગીત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સૂફી હઝરત ઇનાયત ખાન ફેકલ્ટીના પ્રથમ શ્રેષ્ઠ વિદ્યાર્થી હતા કે જેમણે સુવર્ણ પદક સાથે ડિપ્લોમાની પદવી પણ પ્રાપ્ત કરી હતી। તેઓ અહીં શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ ભારતીય શાસ્ત્રીય સંગીતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર રાજદૂત તરીકે પ્રસિદ્ધ પામ્યા હતા। આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત વાદ્ય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા યમની સંવાદ નામની વૃંદગાયક રોચક પ્રસ્તુતિથી થઈ હતી, જેની રચના અને સંચાલન વિભાગના પ્રતિષ્ઠિત અધ્યાપક શ્રી ફેનિલ કુમાર સોની દ્વારા કરવામાં આવી હતી। નમસ્કાર, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આજે એક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। ઉસ્તાદ મૌલા બક્ષ સંગીત સમારોહ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સિતાર વાયોલિન અને મૌલા બક્ષ ટ્રસ્ટ તરફથી આજનું સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ઓર્કેસ્ટ્રા પ્રસ્તુત થશે અને તેની સાથે સાથે પંડિત વિજયકુમાર સંત અને ઉસ્તાદ અસગર અલી ખાન સાહેબ જે દિલ્હીથી પધાર્યા છે, એમાં સિતાર વાયોલિનની જુગલબંધીનો આ કાર્યક્રમ અહીંયા થયો છે। ઉસ્તાદ મૌલા બક્ષ એ અમારી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પહેલા પ્રિન્સિપાલ તરીકે એમની નિયુક્તિ મહારાજા સયાજી રાવજીએ કરી હતી અને ત્યારથી અવિરત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આજે 139મું વર્ષ પૂર્ણ કરી અને અવિરત કાર્યક્રમો અને વિદ્યાર્થીઓ માટે કાર્યરત આ ફેકલ્ટી છે। એના ભાગરૂપે જ આજનું આ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે।